સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જુડવા ગામે શિવશક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ રીતે બનાવટી ઘી તેમજ પામોલીન તેલનું નેટવર્ક ઝડપાયું હતું। જિલ્લા એલસીબીએ રેડ કરીને ગોડાઉનમાંથી શુદ્ધ ગાયનું ઘી નામના લેબલ મારેલ ઘીનો જથ્થો તેમજ પામોલીન તેલ મળીને 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તમામ સામાનની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી। જિલ્લા એલસીબીએ રેડ કરીને ગોડાઉનમાંથી શુદ્ધ ગાયનું ઘી નામના લેબલ મારેલ ઘીનો જથ્થો તેમજ પામોલીન તેલ મળીને 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તમામ સામાનની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર જથ્થો બનાવટી અને શંકાસ્પદ હોવાની આશંકાએ જિલ્લા એલસીબી પોલીસે ઘીનો જથ્થો તેમજ પામોલીન તેલનો જથ્થો મળી કુલ્લે ₹24.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કામગીરી દરમિયાન ત્યાં ઉમારામ મીઠાલાલ માલિક તેમજ ભરતલાલ માલી હાજર રહીને તમામ જથ્થો મુકાયો હતો। જથ્થાની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેથી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની યોગ્ય તપાસ બાદ સમગ્ર જથ્થાની ગુણવત્તા અંગે પણ સાચું તથ્ય બહાર આવી શકે તેમ છે।